તો જે રીતે આપ જોઈ રહ્યા છો, અમિત શાહ જે છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને તેઓ પોતાના નિવાસ સ્થાન પરથી નીકળી ચૂક્યા છે। ઝી 24 કલાક પર આપ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, પોતાનું નામાંકન ભરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને ગઈકાલે જે તેઓએ ગાંધીનગર લોકસભા બેઠક પર પોતાના મત વિસ્તારમાં જે રીતે ભવ્ય રોડ શો જઈ રહ્યા છે, ત્યારે દ્રશ્યો હાલ આપ જુઓ છો કે તેમનો જે કાફલો છે તે તેમના નિવાસ સ્થાનેથી નીકળી રહ્યો છે અને અત્યારે તેઓ ગાંધીનગર ખાતે જવા રવાના થઈ રહ્યા છે કે જ્યાં કલેક્ટર ઓફિસે ત્યાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે, સાથે જ ભાજપના હોદ્દેદારો પણ હાજર રહેવાના છે। તેમની સાથે જે 5 જેટલા લોકો હશે કે જેમની હાજરી સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉમેદવારી પત્ર ભરશે। ગયા વખતની પણ વાત કરીએ તો ત્યારે પણ મહત્વની ઘટના એ છે કે ગયા વખતે પણ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી પણ હાજર હતા, સાથે જ રાજનાથસિંહ પણ હાજર હતા। આ વખતે જ્યારે તેમનો કાફલો અહીંથી નીકળી રહ્યો છે ત્યારે તેમના પરિવારના જે સભ્યો છે તેઓ પણ ગાડીમાં દેખાઈ રહ્યા છે, એટલે કે તેઓ પણ તેમની સાથે હાજર રહે, તેમની સાથે જે શુભેચ્છા પાઠવવા માટે, તેમને શુભકામનાઓ આપવા માટે હાજર રહે તે પ્રકારની સ્થિતિ। અને તેમના જે પત્ની છે તેઓ પણ આ કાફલા સાથે જ તેમની સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે હાલ જે પ્રકારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીંથી રવાના થયા છે તેમની સાથે જ તેઓ નીકળ્યા છે। એટલે આજનો જે દિવસ છે ખૂબ મહત્વપૂર્ણ છે કે જ્યારે કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી જે અમિત શાહ છે તેઓ પોતાનું જે ઉમેદવારી પત્ર છે એ ભરવા જઈ રહ્યા છે।